નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મૃત્યુના સંકેત એ વિષય ઉપર આપણે વાત ચાલુ કરી છે. અગાઉના એપિસોડમાં આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. જન્મકુંડલીમાં 8મું સ્થાન આયુષ્યનું ગણાય છે, પણ 8મું સ્થાન આયુષ્યનું ગણાય છે અને આયુષ્યનું સ્થાન બરાબર છે, વાત એકદમ સચોટ છે. 8મું સ્થાન આયુષ્યનું, 8મું સ્થાનમાં જે ગ્રહો બેઠા હોય, 8મા સ્થાનમાં જે રાશિ હોય એ મુજબ મૃત્યુનો સંકેત મળે છે કે આ રીતે એમનું બનવાની સંભાવના છે. 6થું સ્થાન રોગનું અને શત્રુનું છે, તો આરોગ્યમાં આ વ્યક્તિને આ રોગ થવાની સંભાવના છે ને આ રીતે મૃત્યુ થશે. એ 6થા 8માનું. અને 12મું સ્થાન માંદગીનું છે, લાંબી બીમારીનું છે, હોસ્પિટલમાં કેટલું રહેવું પડશે, એટલે આ પણ જોવાનું છે. અને મેં વાત કરી છે 4થા સુખ સ્થાનની, કારણ કે 4થું સ્થાન બહુ અગત્યનું ગણાય છે, અંતિમ અવસ્થાનું ગણાય છે. કારણ કે આપણું જે હૃદય છે, આપણું જે અહીંયા 4થું સ્થાન એ છાતીનું ગણાય છે. અને ત્યાં આપણે જે વાત કરી કે ઓક્સિજન લઈએ છીએ, હવાની અવર જવર, શ્વાસ ચાલે છે કે નહીં, એ આયુષ્ય માટે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. લોકો કંઈક બેહોશ થઈ જાય વ્યક્તિ, ત્યારે એનો શ્વાસ ચાલે છે કે નહીં, કે કોમામાં ચાલ્યા ગયા પણ શ્વાસ ચાલુ છે, કોમામાં છે, જીવિત છે, કેમ કે શ્વાસ ચાલુ છે. હવે આ જે શ્વાસ છે તે ફેફસામાંથી લેવાય છે. અને 5મું સ્થાન હૃદયનું પણ ગણાય છે. તો આ બધી વસ્તુનો ભેગું કરીને સંયુક્ત રીતે જોઈ શકાય છે. પાછું ગોચરમાં કે ભાઈ આ વસ્તુ ક્યારે બનવાની સંભાવના છે, પાછું આ પ્રશ્ન થાય તો ક્યારે બને છે કે જ્યારે ગોચરમાં ગ્રહો બરાબર ન ચાલતા હોય, યોગ્ય દશા ન હોય, ત્યારે આ વસ્તુ બનવાની સંભાવના છે. ઘણી વખત સામાન્ય તકલીફો ચાલુ થાય એટલે લોકોને ડર બેસી જાય, ગભરામણ થઈ જાય કે આટલી બધું આરોગ્ય માટે કરીએ છીએ પણ સારું નથી થતું, હવે કંઈ જવાના તો નથી ને, જોજો. પરંતુ આયુષ્ય લખાયેલું હોય, આમ જોવાથી, જન્મકુંડલી જોવાથી ખ્યાલ આવી જાય છે કે આને કંઈ થવાનું નથી, થોડું આરોગ્ય બગડ્યું છે, ગોચરના ગ્રહોને દશા અત્યારે બરાબર નથી, એટલે આ બન્યું છે. આને આ રીતે સારું થઈ જશે, આના સમય પછી અંદરથી શાંતિનો અનુભવ થાય છે કે આ વ્યક્તિને દવા કરવાથી સારું થશે. કારણ કે ગોચરમાં જો ગ્રહ બરાબર ન ચાલતા હોય, યોગ્ય દશા ન હોય, તો આવા સમયે આરોગ્ય સારું થતાં વાર લાગે છે, રોગ લંબાતો હોય છે, લંબાય છે રોગ. અગર કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે ગોચરમાં જો બરાબર ગ્રહો ન હોય તો કેટલીક વખત ડૉક્ટરો જે દવાઓ આપે છે તે દવા લાવવું નથી પડતી, અને ડૉક્ટર પણ ઘણી વખત મૂંઝવણમાં હોય છે કે આને હું આ રીતે દવા આપું છું છતાં સારું નથી થતું. કારણ કે ગ્રહો જે એના ગોઠવાયેલા છે તે અત્યારે સારું કરવાના નથી, શાંતિ રાખવાની છે. તો આ કહેવાનો આશય એ છે કે કુંડલીની અંદર આ અભ્યાસ કરવાથી ખ્યાલ આવી જતો હોય છે. વાત તો બહુ બધી લાંબી છે, બહુ લાંબાથી કહી શકાય એમ છે, પરંતુ આપણી પાસે એવા કંઈ લાંબો વાતો કરવાના સમય નથી ને લોકોને પણ આવી વાતો સાંભળવાનો સમય નથી. લોકોને ટૂંકું અને ટચ જ સાંભળવું છે, ઇન શોર્ટ. તો આ બધી શોર્ટમાં વાત કરું છું. વગારે વિગતમાં મારા પુસ્તકો બધા ઘણા લખ્યા છે, એમાં પણ આપ બધું વાંચી શકો છો, જોઈ શકો છો. અગાઉ ઘણા બધા એપિસોડો મેં કર્યા છે ટીવી પર ને બધે. તો કહેવાનો આશય એ છે કે આ બધું ગભરાવાની જરૂર નથી. આયુષ્ય જો પૂરું થઈ ગયું હશે તો કોઈ દવા લાગુ નથી પડવાની, ડૉક્ટરો પણ ખોટા પડવાના છે. આ 100%ની વાત છે. પ્રયત્ન ઘરના વ્યક્તિને કંઈક તકલીફ થાય એટલે ઘરના વ્યક્તિ પૂરો પ્રયત્ન કરતા હોય છે, ડૉક્ટરોય કરતા હોય છે પૂરો પ્રયત્ન, પરંતુ આયુષ્ય પૂરું થઈ ગયું હોય, કુંડલી બતાવતી હોય એવું કે આયુષ્ય પૂરું થઈ ગયું છે, હવે આને પછાડી ગમે એટલું તમે કરો, આ રહેવાના નથી. જોજો, આ બહુ સચોટ વાત છે. કાલે પાછા મળીશું
જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.